રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ 15 થી 17 એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી. મહત્તમ તાપમાન એક જ દિવસમાં 5.5 ડિગ્રી ઘટાડ્યું. લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો. વાતાવરણમાં ભેજ અને વાદળોને કારણે લોકોએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો. પવનની દિશા બદલાઈને દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના ઠંડા પવનો શરૂ થયા. અમદાવાદનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં 43.3 ડિગ્રીથી 5.5 ડિગ્રી ઘટીને 37.8 ડિગ્રી. લઘુત્તમ તાપમાન 27.9 ડિગ્રીથી ઘટીને 2.2 ડિગ્રી ઘટ્યું. આગામી 3 દિવસો દરમિયાન શહેરમાં ગરમીથી રાહત રહેવાના સંકેત. ઠંડો પવન ફૂંકાતા દિવસે પણ આકરી ગરમી અનુભવાઈ નહોતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 68 સંશોધકોને કુલ 66 રિસર્ચ પેપર માટે ₹8.87 લાખની રિસર્ચ ગ્રાન્ટ ફાળવાઈ છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુણવત્તાવાળા સંશોધનને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી દર વર્ષે રિસર્ચ ગ્રાન્ટ આપે છે. સુરત જિલ્લામાં 2 દિવસની હીટવેવની આગાહી બાદ શુક્રવારના રોજ પશ્ચિમ દક્ષિણી પવન ફૂંકાયા હતા, જેના કારણે તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. પવનના સુસવાટા દિવસ દરમિયાન ચાલુ રહ્યા હતા. પવનને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના 13મી એપ્રિલના રોજ BBAની એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. તેમજ BBAની એન્ટ્રન્સ ટેસ્ટ આપવા આવનાર અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રની ઝેરોક્સ સાથે રાખવી પડશે. પ્રવેશ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને મોકલેલા ઈમેલની કોપી ડાઉનલોડ કરીને ભરીને લાવવી પડશે. MS યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષમાં વિવિધ ફેકલ્ટીઓમાં 700 જેટલા હંગામી અધ્યાપકોની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે, જેમાં પહેલી વખત અનામતનો અમલ થશે. 700માંથી 50% બેઠકો અનામત રાખવામાં આવનાર છે. યુનિવર્સિટીમાં 700 હંગામી અધ્યાપકો માટે 15મી એપ્રિલથી 30 એપ્રિલ સુધી અરજી કરી શકાશે. MS યુનિવર્સિટીમાં આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવતી DSWની સ્કોલરશીપની મુદત વધારવામાં આવી છે. DSWમાં 6 લાખની આવક મર્યાદા બાદ પણ 1562 અરજીઓ જ આવી છે. ભાવનગરમાં ગરમીની સ્થિતિમાં થોડી રાહત જોવા મળી છે. તાપમાનનો પારો 2 ડિગ્રી ઘટીને 39.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. તો 28 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તો ભેજનું પ્રમાણ 50% નોંધાયું હતું. જામનગર જિલ્લાના 15માંથી ફક્ત 4 જળાશયમાં જુલાઈ સુધીનો પાણીનો જથ્થો છે. કુલ સંગ્રહ ક્ષમતા સામે 43% પાણી બચ્યું છે. આથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં સિંચાઈ માટે પાણીની મોકાણ સર્જાવાની ભીતિ ઊભી થઈ છે. 4 જળાશયોમાં એપ્રિલ સુધીની જળરાશિ છે, જ્યારે 6 ડેમમાં મે-જૂન સુધી ચાલે તેટલું પાણી છે. દેશના દક્ષિણના રાજ્યો તથા જમ્મુ કાશ્મીરમાં વરસાદના પગલે લો પ્રેશર સહિતની સિસ્ટમની અસર જામનગરમાં પણ જોવા મળી હતી, કારણ કે એક જ દિવસમાં ગરમીમાં 3.7 ડિગ્રીનો ઘટાડો થયો હતો. મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી નોંધાયું હતું. તીવ્ર પવનથી રાત્રિના ઠંડક અનુભવાઈ હતી. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભાટિયલ ગામના ખેડૂત કેતનભાઈ પટેલે મરચાની ખેતીમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. તેમણે ઓક્ટોબર મહિનામાં મરચાનું વાવેતર કર્યું હતું. મોડી રોપણી છતાં ઉત્તમ કૃષિ પદ્ધતિઓ અપનાવીને તેમણે ગુણવત્તાસભર ઉત્પાદન મેળવ્યું છે. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી આકરી ગરમીમાંથી નગરવાસીઓને છુટકારો થયો હોય તેમ છેલ્લા 24 કલાકમાં જ નગરના મહત્તમ તાપમાનમાં 6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 2.7 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આથી નગરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું. બદલાયેલી પવનની દિશાના કારણે શુક્રવારે ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાયું હતું. અડધો દિવસ વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો, જેને લઈ 14 દિવસ મુખ્ય 5 શહેરોમાં એકાએક ગરમીનો પારો 38 ડિગ્રીથી નીચે રહ્યો હતો. મહેસાણામાં 36.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આણંદ શહેરમાં દિવસ દરમિયાન વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સવારથી પવનનું જોર રહેતા ગરમીનો પારો 42 ડિગ્રીથી ઘટીને 40 ડિગ્રી સુધી થઈ ગયો હતો. ત્યારે 14 કલાકની ઝડપે પવન ફૂંકાતા ગરમીમાંથી રાહત મળી હતી.